સોલંકી છે અને સનાતન ધર્મનો પ્રચારક છે. તો આજે આપણને એક વાત કહેવા પડી આવ્યો કે આપણું શરીર છે એ કોણ ચલાવે છે? કોઈને ખબર છે? ખબર હોય તો કયો, આપણું શરીર કેમ ચાલે છે? આપણા શરીરની અંદર આત્મા તત્વ છે. કોનેથી હાલે છે? આત્માથી. તો આ જગતની અંદર બે તત્વો છે, એક સત પ્લસ અસત. સત અને અસત. તો અસત અને સત વિશે આપણે વાત કરવાની છે. કોને સત કહેવાય અને કોને અસત એટલે કે અસત્ય કહેવાય અને કોને સત્ય કહેવાય. જો આપણું શરીર આત્માથી ચાલે છે તે સત્ય છે. તો અસત કઈ વસ્તુ છે આપણને ખબર છે? કોઈને ખબર હોય તો હું આંગળી કરો કે મને ખબર છે કે અસત્ય શું કહેવાય. તો આપણું શરીર કેટલા તત્વોથી બન્યું છે આપણને ખબર છે? નથી ખબર? તો આજે આપણે એની વાત કરીએ. આપણું શરીર 5 તત્વોનું બનેલું છે. કેટલા તત્વોનું? 5. બરોબર, રાઈટ. 5 તત્વોનું આપણું શરીર બનેલું છે. તો કયા કયા તત્વો આપણા શરીરની અંદર છે એનો ખબર છે આપણને? નથી ખબર? હાલો આજે આપણે જોઈએ કે આપણા 5 તત્વો શરીરમાં કયા કયા રહેલા છે. પહેલું ધરતી એટલે કે ભૂમિ. આ ભૂમિ. બીજું તત્વ આકાશ. ત્રીજું તત્વ અગ્નિ અને વાયુ અને પાણી. કેટલા તત્વ થયા? 5. ધરતી, આકાશ, અગ્નિ, પાણી, વાયુ, 5 તત્વ થયા ને? તો આપણું શરીર 5 તત્વોનું બનેલું છે. તો 5 તત્વો જળ છે કે ચેતન? ખબર છે? નથી ખબર. 5 તત્વો જળ છે એટલે કે અસત છે. હવે ખબર પડી ને કે 5 તત્વો જળ છે. તો શરીર કોણ ચલાવે? જળ કે ચેતન? ચેતન ચલાવે. કોણ ચલાવે? ચેતન આપણો આત્મા છે. તો આપણું શરીર કોણ હકાલે? ચેતન. અને અચેતન એટલે જળ. 5 તત્વો છે એ આપણા શરીર આત્માથી ચાલી રહ્યું છે. 5 તત્વની કાયાને કોણ હકાલી રહ્યું છે? કોણ હકાલી રહ્યું છે? ચેતન. ચેતન એટલે આત્મા. કોણ હકાલી રહ્યું છે? બરોબર, બરોબર. તો આપણા શરીરને આત્મા ચલાવી રહી છે. બરોબર. તો આત્મા આપણી હારે છે ને બધાની? કોઈ ઘરે મીટિંગ નથી આવું ને? કે કેમ રમતા પડી ગયો હોય, ભૂલાઈ ગયો હોય? બધાની હારે આત્મા છે? તો આત્મા દેખાય છે? તો કેમ ખબર પડી કે આપણી હારે આત્મા છે? કેમ કે આપણે આ નિશાન સુધી પહોંચી ગયા. આપણે જીવિત છીએ, આપણાની અંદર આત્મા છે. પણ આત્મા કેવી છે? ગોળ છે, ચોરસ છે, લીલી છે, પીળી છે, કાળી છે? કેવી છે? કોઈ જોઈ નહીં. કોઈ આત્માને જોઈ નથી. આ પંખો ચાલે છે તો કેના હિસાબે હાલે છે? લાઈટ કરંટના હિસાબે. તો પંખો જીવિત છે? નહીં. આ પંખો મૃત છે. તો એને ચલાવે છે કોણ? લાઈટ, પાવર. એવી રીતે આપણા શરીરને કોણ ચલાવે છે? આત્મા. તો ઈ આત્માને આપણે જાણવાનો છે કે આત્મા શું છે. તો આત્માને જાણવા માટે આપણે આધ્યાત્મિક માર્ગ અપનાવવો પડશે. તો એના માટે જે સંતોએ આપણને કીધું એ આપણે કરવું પડશે. જે મોટા વડીલો આપણને સમજાવે તે આપણે. આત્મા કોઈ જન્મતો નથી, મરતો પણ નથી. તો આત્મા કેવો છે? અમર છે. તો આપણે અમર તરીકે આપણું મૃત્યુ થાય છે કેમ કે આપણે શરીર નથી. આપણે 5 તત્વો નથી. 5 તત્વો તમને કીધા ને? એ 5 તત્વો આપણે નથી. તો આપણે શું છે? આત્મા. તો આજ આપણને ખબર પડી કે આપણે 5 તત્વો જળ નથી, આપણે આત્મા છે. તો આત્માનું જ્ઞાન મેળવવા માટે હું તમને એક પત્રિકા આપું છું. બરોબર? તો એ પત્રિકાની અંદર કહત કબીર સુનોભાઈ સાધુ નીતિનદાસ એનો સત્સંગ આવે છે. તો આપણે બીજી વસ્તુ ન જોતા. ફોન બધા જોવો છો? હા. તો ફોનની અંદર સત્સંગ આવે છે ને? એ આપણે સાંભળવાનું કે આપણને સંત મહાત્મા અને મહાપુરુષો શું કહી રહ્યા છે એમાં બહુ ધ્યાન નહીં આપવાનું. કેમ કે જન્મ મરણ એ મોટા મોટું દુઃખ છે. શું છે? અને હારા મારો અવતાર કોનો છે ખબર છે? માણસનો, મનુષ્યનો. તો આપણે માણસ છીએ ને? તો આપણે
સમજવાનું છે. તો કશું કોઈ સમજી શકે છે? એને ખબર છે મારું નામ શું છે? કેમ કે એની પાસે 52 અક્ષર નથી અને આપણી પાસે 52 અક્ષર છે. એટલે આપણે બધાના નામ પાડ્યા. એને ખબર નથી કે આ પાણી છે, છતાં એ પીવે છે અને એનું જીવન હાલે છે, પણ આપણને ખબર છે. એટલે આપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મનુષ્ય છીએ. આપણું જીવન બહુ જ કિંમતી છે. નકરું રમતમાં ધ્યાન આપવાનું નથી. વાહ ભાઈ વાહ. તો હવે હું તમને બધાને એક પત્રિકા આપીશ, બરાબર? અને આજે શનિવાર છે તો હનુમાન દાદાની હમણાં આપણે હનુમાન ચાલીસા કર્યા ને? તો હનુમાન દાદાના ગુરુ કોણ હતા ખબર છે? એ તો એના આરાધક દેવ હતા, ઈષ્ટદેવ હતા. એ એના ગુરુ હતા એના ગુરુ હતા મુનિંદર. કોણ હતા? અને મુનિંદર હતા એ કબીર સાહેબનો અવતાર હતા. તો એના ગુરુ કોણ થયા? મુનિંદર. અને તે યુગોમાં આવે. તો એ મુનિંદરે કબીર સાહેબનો અવતાર છે મુનિંદર, અને એને હનુમાન દાદાને ઉપદેશ કર્યો અને એના ગુરુ બન્યા અને સત્યનો બોધ કરાયો, આત્મા વિશે એને સમજાવ્યું. તો હનુમાનજીના ભગત છે ને, આપણે મુનિંદર વિશે જાણવું પડશે, કબીર વિશે જાણવું પડશે, સનાતન ધર્મ વિશે જાણવું પડશે, બરોબર? તો બોલો સત્ય સનાતન ધર્મની જય. બંદી છોડ કબીર સાહેબ કી જય. તો હવે હાલો ભાઈ મારી આપણા થી હાલો તો ભાઈ આવો અમે તો જઈએ બીજા હાલો બેઠો રામી